તો વડોદરા મહાનગરપાલિકાના વર્તમાન નગર સેવકોની આવતીકાલે 5 વર્ષની ટર્મ પૂરી થાય છે, ત્યારે આજે કમાટીબાગ બરોડા મ્યુઝિયમ ખાતે કોર્પોરેટરનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં તમામ વોર્ડના કોર્પોરેટરો અને પાલિકાના અધિકારીઓ હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં વડોદરા શહેર મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગાસિંહ, મેયર પિંકી સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, દંડક શૈલેષ પાટીલ, નેતા શાસક પક્ષ સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી તથા વડોદરા મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ તેમજ વડોદરા મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ પણ જોડાયા હતા। 2021 10 માર્ચથી આ બોર્ડ ચાલુ થયું હતું। 2026 10 માર્ચે આ બોર્ડના 5 વર્ષ પૂર્ણ થયા છે। જે ઘટનાઓની વાત કરું તો કે ઉડીને આંખે વળગે એવી ઘટનામાં જે પૂરની પરિસ્થિતિ આવી હતી, એ વખતે જે ભયાનક પૂર હતું, નાગરિકોને કાફી યાતનાઓ થઈ હતી, ઘણા માલ મિલકતનું નુકસાન થયું હતું। અને ત્યારબાદ આખી વિશ્વામિત્રીનો સ્ટડી કરવો, આખી વિશ્વામિત્રી નદીની કેટલી વહન ક્ષમતા છે એનો સ્ટડી કરવો, વિશ્વામિત્રી નદીમાં કયા કયા તળાવના પાણી ઠલવાય છે, ખાસ કરીને જે વડોદરાનું તળાવ છે, હરિપુરાનું તળાવ છે, ધાંગરનું તળાવ છે, એને પર્સનલી મેં અને દિલીપ રાણાએ બાઇક પર બેસી અને આખા તળાવની પ્રદક્ષિણા કરી હતી। એના ચેકડેમ જોયા હતા કે કઈ રીતે પાણી કેટલી માત્રામાં ઓવરફ્લો થાય છે। ત્યારબાદ મન બનાવ્યું કે વિશ્વામિત્રી નદીનું વાઇડનિંગ રિસેક્શનિંગ કરવામાં આવે, જેથી કરીને એની વહન ક્ષમતા છે 700 ક્યુમેકથી વધારીને 1144 ક્યુમેક કરવામાં આવે। પહેલી વખત પ્રતાપપુરા સરોવરમાંથી 15 લાખ ઘન મીટર માટી કાઢી અને એનું ઊંડું કરવામાં આવ્યું છે, જેનું ફળ આપણે જોયું કે હાલોલ પંથકમાં 7.5 ઇંચ જેટલો વરસાદ એક દિવસમાં થયો, છતાં પૂરની પરિસ્થિતિ આપણે ટાળી શક્યા। એવી જ રીતે આજવા સરોવરને પણ ડ્રેજિંગ કરવાનું કામ કર્યું। એટલે કહી શકાય કે કદાચ ભારતભરમાં પહેલી ઘટના આવી હશે કે 100 દિવસની અંદર 24.7 કિલોમીટર નદીનો પટ પહોળો કરવામાં આવ્યો। સાથે સાથે જે ઉડીને આંખે વળગે એવી વસ્તુ છે કે તમામ કાઉન્સિલરો, તમામ નાગરિકો JCB હોય, રોલર હોય, FC હોય, એના માટે મુઆમ કરતા મોટી સંખ્યામાં વાહનો ખરીદ્યા છે, જેથી કરીને આવનારા કાઉન્સિલરોને પોતાના એરિયામાં કામગીરી કરવામાં સરળતા રહે। જે ફાયર સ્ટેશન ઓછા હતા, 50,000ની વસ્તુ એક ફાયર સ્ટેશન હોવું જોઈએ, એના માટે નવા ફાયરમેનોની ભરતી કરવી અને ફાયર ઓફિસરોની ભરતી કરવી, સાથે સાથે એક સ્ટાફ ક્વાર્ટર સાથેના ફાયર સ્ટેશનો બનાવવા અને 16 ફાયર સ્ટેશનો બનાવવાનું આયોજન છે। યુવાનોને ઉત્તમ પ્રકારની તકો મળી રહે એ માટે 4 ઝોનમાં એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બને, દરેક ઝોનમાં એક સ્વિમિંગ પુલ બને અને એ પણ ઓલિમ્પિક કક્ષાનો ઇન્ડોર સ્વિમિંગ પુલ બને, એ પ્રમાણેના આયોજન કર્યા છે। વડોદરા શહેર કલા અને સંસ્કૃતિની નગરી એવી વડોદરા શહેર આજે આવતીકાલે એટલે કે 10મી માર્ચે જ્યારે આ બોર્ડની પૂર્ણાહુતિ છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાની પ્રણાલિકા મુજબ સમગ્ર બોર્ડ અને અધિકારીશ્રીઓની ટીમ સાથે અહીં સાથે મળી અને ગ્રુપ ફોટોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌએ સાથે મળી અને આજે ગ્રુપ ફોટો પાડ્યો છે। વડોદરા શહેર અને વડોદરા મહાનગરપાલિકાના સર સયાજીરાવ સભાગૃહમાં પોતપોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા મારા સૌ સાથી સભાસદશ્રીઓ સૌએ સાથે મળી અને 5 વર્ષ દરમિયાન પછી તે વડોદરા શહેરના વિકાસની ગતિને પ્રગતિ આપવાની હોય, લોકોના પ્રશ્નોના નિકાલ હોય, સમસ્યાઓના નિવારણ હોય કે કોઈક નવા આકર્ષણોનો ઉમેરો કરવાનો હોય, અમારી આગળનું 2.5 વર્ષ પહેલાનું પદાધિકારીશ્રીઓનું બોર્ડ હોય, આ બોર્ડ હોય કે એની આગળના બોર્ડ, અને વડોદરા શહેરનું કોઈ પણ પ્રતિનિધિત્વ, પછી તે કેન્દ્ર સરકારમાં પ્રતિનિધિત્વ કરતા હોય, રાજ્ય સરકારમાં પ્રતિનિધિત્વ કરતા હોય કે વડોદરા મહાનગરપાલિકાના મારા સાથી સભાસદશ્રી તરીકે દરેક આ અને આગળના વર્ષોના બોર્ડ દરેકનું એક પ્રાધાન્ય હતું કે વડોદરા શહેરને વિશ્વામિત્રીનો જે વિકટ પ્રશ્ન છે તેમાંથી કેમ કરીને ઉગારી શકાય। ત્યારે આ બોર્ડ ઐતિહાસિક કામો એટલે પણ કરી શક્યું છે કે તેમાંના કામોમાં એક કામ, ઐતિહાસિક કામ એટલે કે આ વિશ્વામિત્રીને ઊંડી પહોળી કરી અને તેની સંગ્રહ ક્ષમતા અને વહન ક્ષમતા અમે વધારી શક્યા છે। આજવા સરોવર જે આપણા રાજા એટલે સર સયાજીરાવ ગાયકવાડજી દ્વારા આપણને આપેલું નજરાણું, જેના થકી મોટાભાગના વિસ્તારોમાં આજે પીવાના પાણી પહોંચે છે, ત્યારે તેને પણ ડ્રેજિંગ કરી અને તેની પણ સંગ્રહ ક્ષમતામાં વધારો કર્યો છે। પ્રતાપપુરા સરોવરનો પણ સંગ્રહ ક્ષમતામાં વધારો કર્યો છે, તો દેણા ખાતે એક નવીન તળાવનું આયોજન કરી અને તેનું પણ સંગ્રહ ક્ષમતા અને પાણીના એક નવા સ્ત્રોત તરીકે અમે વિકસાવી શક્યા છે।